श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाड़ की जय। श्री गोकुल नाथ दाऊ दयाड़ की जय। श्री नवनीत प्रिया लाल की अपने माथे ग्राता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। શિયાળાના દિવસો હવે વસંત પંચમીની શરૂઆત થશે. દામોદર દાસ સરસાનીનો પ્રાગટ્યોત્સવ આવશે ચોથનો. પાંચમના વસંત પંચમી એનો સત્સંગ આગલા દિવસે કરીશું. આજે મૌની એકાદશી. આ બધું મર્યાદા માર્ગમાં હોય. આપણામાં તો મૌન રહીએ તો ઠાકોરજીના ગુણાનુવાદ કેવી રીતે કરીએ? એટલે આપણે તો રોજ મૌન જ છીએ. જ્યાં સુધી ઠાકોરજીના ગુણાનુવાદ થાય ત્યાં સુધી મૌન. તમે બીજું બોલો એટલે દોષ પડે. ઠાકોરજીના ગુણાનુવાદમાં દોષ ક્યારે? હા, ખોટો પ્રપંચ કરો, તમારી પ્રશંસા માટે બોલો, તમારા વખાણ થાય એટલે બોલે, તમે બીજાને શું કહેવાય લૌકિક લોકોને આગળ લાવવા પ્રશંસા કરો, આ બધા દોષ પડે. વર્ષો પહેલાંની વાત છે. એક ભાઈ માઇકમાં એનાઉન્સ કરતા હતા અને ત્યાર પછી સત્સંગ હતો કે આપણે નસીબદાર છીએ કે આજે આપણને આ કળયુગની અંદર આવું બધું વલ્લભના ગુણાનુવાદ ઠાકોરજીના. ત્યાં એક મિનિસ્ટર આવ્યા એટલે એમને કાનમાં કહેવામાં આવ્યું કે હવે આ બધું બંધ કરો અને આવ્યા છે એના વખાણ કરો. ઓલા ભાઈએ માઇક મૂકી દીધો. બધા એને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, નોટ ફિલિંગ વેલ, સ્ટેજ ઉતરી ગયા. અરે 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 પછી સ્પષ્ટ કીધું કે હું લૌકિક લોકોના વખાણ કરવા માટે થઈને માઇકમાં એનાઉન્સ નથી કરતો. ઓનલી કન્સર્ટ વિથ માય ગોડ લોર્ડ કૃષ્ણ. બધાએ ઘણું સમજાયું. ના, હવે મને ખબર પડી ગઈ કે પર્પસ શું છે. મારા વાલા લૌકિકના વખાણ કરશો ને તો એ બે હાથવાળો તો આજે રીજે અને કાલે ખીજે, પણ અલૌકિક ગુણાનુવાદ કરશો તો કરોડો જન્મોથી જેનાથી તમે વિખૂટા પડ્યા છો એને તમારી યાદ આવશે અને તમને એની યાદ આવશે. લૌકિકમાં તો અમે નાના હતા ને તો એમ કે થૂકના હાંધા છે. નાના હોય ને નિર્દોષ હોય. અત્યારે તો નાના હોય ઓલું ટીવી ને મોબાઈલ જોઈને કહેવા જેવું નથી. તો ઓલું નોટબુકનું પત્તું ફાટી જાય કે પુસ્તકનું કાંઈ પેલું થઈ જાય તો મા બાપને બી કે થૂક લગાડી એટલી વાર ચોંટી જાય, જેવું પાનું ફેરવવા જાય પાછું નીકળી જાય. આ થૂકના હાંધા છે, એ કાયમ ન રહે. તો લૌકિક લોકોની પ્રશંસા છે ને એ થૂકના હાંધા છે. અને આપણા ઠાકોરજીના ગુણાનુવાદે કાયમ તમારું યાદ રહે. અને પ્રભુને સૌથી વાલા ગુણાનુવાદ જ છે. એ અત્યારે આવીને બિરાજી જ જાય, ગમે ત્યાં બિરાજતા હોય. આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ અહીં આવીને બિરાજી જાય. મારા મા અમારા વખાણ કરે. આપણા ઘરે મહેમાન આવ્યો હોય ને, મહેમાન યોજાયના હોય એટલે એમ કે લે આ તમારે આરાધ્ય, આ તમારે સગુન. એટલે આપણે તરત કહીએ હા, એ લોકોને સત્સંગ કરવો બહુ ગમે, એ લોકોને ઠાકોરજીની વાણી બહુ. એટલે બે આમ અંદર આવતા હોય ને મોબાઈલ જોવા તોય બેસી જાય કે બા મારા વખાણ કરે છે.
તો લૌકિક લોકોને, બાળકોને પણ પોતાના વખાણ ગમતા હોય. મારા વાલા, મારા ઠાકોરજી તો બાળ સ્વરૂપ છે. એ તો દોડતા આમ ટક ટક કરીને આવી બેસી જાય કે મારી મૈયા મારા વખાણ કરે છે. તો હંમેશા સ્પષ્ટ રહેવું. બધાને સારું લાગે એવું બોલવા જશો ને તો ઠાકોરજીને સારા લગાડી નહીં શકો. પણ જો ઠાકોરજીને સારું લગાડશો ને તો અવાંતરમાં બધાને સારું લાગવાનું જ. હાથીના પગલાં હોય ને, હાથીના આટલા મોટા હોય. આપણે તમને ખબર સુરભી કુંડ જાય ને વ્રજમાં, ત્યાં ઐરાવત હાથીના પગલાં છે. આપણે દર્શન કર્યા છે, આટલા મોટા છે. મારો તો હાથી આમ નથી થતો. એમાં બધાને પગલાં આવી જાય. બકરીનાય આવી જાય ને, ગાયનાય આવી જાય ને, ઘેટાનાય આવે, બધાયને આવી જાય. તો તમે પ્રભુના ગુણાનું વાત કરો તો બધું અંદર આવી જ જવાનું છે. પણ તમારે લોકોની ચમચાગીરી કે પ્રશંસા કરવાની જરૂર નથી. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા, મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, ઉતારા દેશું ઓરડાને કાંઈ દેશું મેળી કેરા મોલ રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, નાવણ દેશું કોંડીઓને કાંઈ દેશું નદીઓ કેરા નીર રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, ભોજન દેશું લાપસીને કાંઈ દેશું સાકર્યો કંસાર રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા, મુખવાસ દેશું એલચીને કાંઈ દેશું પાનના બીડા રે. આવેલ આશા ભર્યા, આશા ભર્યા રે અમે આવ્યા, ને મારે વાલે રમાડ્યા રાસ રે. આવેલ આશા ભર્યા. દુનિયા રૂઠે તો ભલે રૂઠે, પણ તું ના રૂઠીશ મારા નાથ રે. આવેલા આશા. દુનિયાને કોઈએ જીતી નથી અને જીતવાનાય નથી. સિકંદર બધું જીતીને ગયો ને તો બાર આમ ખુલ્લા હાથ રાખીને ગયો તો કે જો કાંઈ ભેગું નથી લઈ જતો. આ બધું જીતું ને બધાને હેરાન કર્યા ને બધું મૂકીને જાઉં છું બધું. તો કોઈ કશુંય લઈ જતું નથી, પણ બધાય ભેગું એ જ કરે જે નથી લઈ જવાનું. લઈ જવાનું છે કોઈ ભેગું કરતું નથી, કારણ એ દેખાતું નથી. ભક્તિ દેખાય કોણે કેટલી ભેગી કરી, સેવા દેખાય કોણે કેટલી કરી, સ્મરણ દેખાય કોણે કેટલું કર્યું. એ જે નથી દેખાતું ને એટલે આડંબર થતો નથી. આડંબર થતું નથી એટલે સેવા સ્મરણ કરવાનું મન થતું નથી. એક 40-45 વર્ષના બેન હતા ને, એને ઠાકોરજીમાં હમણાં બહુ રસ થઈ ગયો. આમ તો ઘરમાં હતા જ, જે મળે ને એને કે મને આવો સાનુભાવ થયો.
મને આવો સાનુભવ છે. મને ઠાકોરજીના આ લીલાના દર્શન એટલે બધાએ વખાણ કરે, હા 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 હા, કેવો પવિત્ર આત્મા, કેવો ઊંચો આત્મા. આને તો આ બધા સાનુભવ થાય છે. મારા વાલા કહું તમને, જેને સાનુભાવ થતો હોય ને કોઈ દી વ્યક્ત ન કરે, પ્રગટ કરે રસ જાય. આપણને કોઈ હારે પ્રેમ થઈ ગયો હોય તો છાનો રાખ્યો, મળીએ છાના છાના, વાતોય કરીએ છાના. અત્યારની વાત નથી, આ તો રિયલ પ્રેમની. અત્યારે તો આજે પ્રેમ થયો ને કાલે પાછા કે આપણો બેનો મેળ નહીં પડે, તો નહીં ઓર સહી, ઓર નહીં ઓર સહી. આ તો આપણા વખતની વાત છે. તો આપણે બધાને આમ ઊભા રાખીએ, ઊભા રહ્યો, મને આની યાર પ્રેમ છે, ઊભા રહ્યો મને આને. અરે યાર, આ બધું ઉઘાડું કરવાની જરૂર નથી મારા વાલા. આ બધું ઉઘાડું કરો છો એનો મતલબ એ છે તમારે બીજા પાસે તમારી પ્રશંસા કરાવી છે, તમારા બીજા વખાણ કરે અને તમને ભગવદીય સમજે, એમાં તમને રસ છે. તમે બધા તમારા વખાણ કરે એટલે ઠાકોરજી ગૌણ બની ગયા, તમે ઊંચા થઈ ગયા. હવે આપણે નક્કી કરવાનું કે ઠાકોરજીને ગૌણ બનાવીએ તો શું થાય. કળિયુગમાં આ બધું એટલું બધું ચાલી રહ્યું છે મારા વાલા, કે પહેલાં એવું કહેવાતું કે હું છે ત્યાં હરિ નહીં અને હરિ છે ત્યાં હું નહીં. અત્યારે એવું કે હું છે હરિ નહીં હોય તો ચાલશે, હું છું એટલે હરિ નહીં હોય ચાલશે, અને હરિ છે તો મારે હું ને ત્યાં આવવું નથી. તો આપણી પ્રશંસા થાય ત્યાં સમજી જવાનું. ઘણી વાર બધાના ફોન આવે ને, હા ઈલાબેન, હું કહું મારા વાલા એક જ મિનિટ, હું પ્રસાદ લેવા બેઠે. જીવ સ્વભાવથી દુષ્ટ છે. બહુ લોકો વખાણ કરે એટલે આમ આપણે એમ થાય ઓહો, પણ બેન તને બોલાવવાવાળું કોણ છે? બેન તને પ્રેરણા કરવાવાળું કોણ છે? જે છે એના કરો ને મારા વાલા. કે વલ્લભની કૃપા વિના આ બધું શક્ય નથી. જે કાંઈ આપણે અત્યારે પામી રહ્યા છીએ, જે આ બોલી રહ્યા છીએ, જે સેવા સ્મરણ સત્સંગ કરી રહ્યા છીએ, એનું કારણ ફક્ત મારો વલ્લભ છે. વલ્લભે આપણું વરણ ના કર્યું હોત તો હું ને તમે મંદિરે મંદિરે માથા ટેકવત અને દેવે દેવે દીવા કરત. હવે એક નાની વાત. એક રાજ્યમાં રાજા બહુ પુણ્યશાળી આત્મા હતો. એને રાજમાં આવતા જતા સંતો આવે એટલાને મધુસૂદન કરીને જો, મધુસૂદન કરીને રાજા જેટલા સંતો જાતા આવતા હોય બધાને બોલાવે, અને એના જે સૈનિકો સેનાપતિ હોય ને એને સરહદ ઉપર ઊભા રાખી દે કે કોઈ યાત્રા કરવા જતું હોય ને તોય અંદર લઈ આવો, અને યાત્રા કરીને આવતું હોય તો એટલે જાતા હોય ને એને ઊભા રાખે. ઊભા રહ્યું બધા કે અમારી પાસે કાંઈ નથી, અમે જાત્રા કરવા જાય છે, અમને જવા દો ને, અમે તમારા રાજનો કાંઈ ગુનો કર્યો નથી. એ કે ના, પણ અમારું ના ચાલે. અમારા રાજાનો હુકમ કે યાત્રા કરવા જતા હોય, વૃંદાવન જતા હોય, કેદાર જતા હોય, ચારધામની જતા હોય, કે રંગનાથ જતા હોય, કે દ્વારકા જતા હોય, કે તિરુપતિ બાલાજી જતા હોય, અંદર લઈ જાય. રાજા એને પગ ધોવે, પછી એને
બધું વસ્ત્ર આભૂષણ આપે, સરસ ભોજન કરાવે અને યાત્રાનો ખર્ચો આપે. અને પછી કે પણ મને એક વિનંતી છે મારી, કે હું કે તમે ક્યાં યાત્રા કરવા જાઓ છો? કે અમે વ્રજમાં જઈએ છીએ. તો વ્રજને થોડુંક વાતો કરીને જાઓ ને.